Hello students, welcome to Catalyzer Modern School, Standard 5, Subject English, Grammar, Unit number 10, the present continuous tense. PRESENT એનો ઉચ્ચાર થશે પ્રેઝન્ટ. પ્રેઝન્ટ પછી છે કન્ટિન્યુઅસ. CONTINUOUS કન્ટિન્યુઅસ. NENSE ટેન્સ એટલે કે કાળ. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. ગ્રામરમાં આગળ તમે એક કાળ શીખી ગયા છો, સાદો વર્તમાન કાળ. હવે બીજો કાળ આવે છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? બોલતી વખતે. જ્યારે તમે બોલો છો ત્યારે જો એ ક્રિયા ચાલુ હોય, બોલતી વખતે જે ક્રિયા થઈ રહી છે, જે ક્રિયા ચાલુ છે એ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. બોલતી વેળાએ એટલે કે જ્યારે તમે બોલો છો એ સમયે જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આપણે કેટલાક વાક્યો બોલીએ જેથી કરીને તમને ખબર પડે કે આ ચાલુ વર્તમાન કાળના વાક્યો છે. બરાબર છે? નેહા દોડી રહી છે. તો દોડવાની ક્રિયા જે છે ચાલુ છે, એટલા માટે આ વાક્ય આપણે લખ્યું ચાલુ વર્તમાન કાળમાં. હું વાંચી રહી છું. મોહન પત્ર લખી રહ્યો છે. મારા પપ્પા ઓફિસે જઈ રહ્યા છે. મારા મમ્મી રસોઈ બનાવી રહ્યા છે. મારો ભાઈ ક્રિકેટ રમી રહ્યો છે. મારી બહેન હોમવર્ક કરી રહી છે. સ્નેહા નિબંધ લખી રહી છે. તો આ બધા વાક્યો જે છે એ ચાલુ વર્તમાન કાળના વાક્યો છે. જ્યારે આપણે બોલીએ છીએ તો બોલતી વખતે એ ક્રિયા ચાલુ હોવી જોઈએ, એ ક્રિયા થતી હોવી જોઈએ. એ બધી જ ક્રિયા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ચાલુ વર્તમાન કાળમાં વિધાન વાક્યની વાક્ય રચના તમને આપી છે ગ્રામરમાં. પહેલો શબ્દ છે કર્તા. કર્તા કોને કહેવાય? તો વાક્યમાં ક્રિયા કરનારને વાક્યનો કર્તા કહે છે. જે ક્રિયા કરે એને શું કહેવાય? કર્તા. સૌ પ્રથમ આવશે કર્તા. એના પછી ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ છે એમ, ઇઝ અને આર. એમ એટલે કે છું. પછીનું કયું છે? આઈ એસ. ઇઝ એટલે છે. પછીનું ARE આર. આર એટલે શું થશે? છો અથવા તો છીએ. હવે આ તમે સાદા વર્તમાન કાળમાં શીખી ગયા છો. ક્યારે એમ આવે, ક્યારે ઇઝ આવે અને ક્યારે આર આવે. આપણે એકવાર ફરીથી જોઈએ તો આપણે સર્વનામ પ્રમાણે ટુ બી ક્રિયાપદના રૂપ લખેલા. સર્વનામ એકવચનના અને બહુવચનના આપણે લખેલા. એકવચન અને બહુવચન. એકવચનમાં પહેલો પુરુષ, એના પછી બીજો પુરુષ અને એના પછી ત્રીજો પુરુષ. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એકવચન, એનું સર્વનામ છે આઈ. આઈ એટલે હું. બીજો પુરુષ એકવચન, એનું સર્વનામ છે યુ. YOU. યુ એટલે તું. ત્રીજો પુરુષ એકવચન, એના 3 સર્વનામ છે. ક્યાં ક્યાં? HE હી, SHE she, IT ઇટ.
હી એ નર જાતિ માટેનું સર્વનામ છે. શી એ નારી જાતિ માટેનું સર્વનામ છે. અને ઈટ એ નાન્યતર જાતિ માટેનું સર્વનામ છે. નાન્યતર જાતિમાં શું આવે? કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે એના માટે સર્વનામ કયું વપરાય? ઈટ. હી એટલે તે, શી એટલે પણ તે, અને ઈટ એટલે પણ તે. પહેલો પુરુષ એકવચન એનું સર્વનામ છે આઈ. બીજો પુરુષ એકવચન સર્વનામ છે યુ. ત્રીજો પુરુષ એકવચન 3 સર્વનામ છે હી, શી અને ઈટ. નર જાતિ માટે હી વપરાય, નારી જાતિ માટે શી વપરાય અને નાન્યતર જાતિ માટે ઈટ વપરાય. હવે બહુવચનમાં પહેલો પુરુષ બહુવચન વી, WE એટલે અમે. બીજો પુરુષ બહુવચન યુ, YOU એટલે તમે. ત્રીજો પુરુષ બહુવચન હી, શી અને ઈટ. 3 સર્વનામનું બહુવચન થશે ધે. ધે એટલે તેઓ. પહેલો પુરુષ બહુવચન વી, બીજો પુરુષ બહુવચન યુ, ત્રીજો પુરુષ બહુવચન ધે. હવે આપણે આ ટુ બી ક્રિયાપદ જોઈએ. એમ, ઇઝ અને આર કયા સર્વનામ સાથે શું આવે? તો આઈ સાથે આવશે એમ, યુ સાથે આવશે આર, હી સાથે ઇઝ, ઇટ સાથે ઇઝ, શી સાથે પણ ઇઝ, આઈ સાથે એમ, યુ સાથે આર, હી સાથે ઇઝ, શી સાથે ઇઝ, ઇટ સાથે ઇઝ. બહુવચનમાં વી સાથે આર, યુ સાથે આર, ધે સાથે આર. બહુવચનનું કોઈ પણ સર્વનામ હોય દરેકની સાથે ટુ બી ક્રિયાપદ શું આવે? આર. આ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ. ફરીથી આઈ સાથે એમ, યુ સાથે આર, હી સાથે ઇઝ, શી સાથે ઇઝ, ઇટ સાથે ઇઝ, વી સાથે આર, યુ સાથે આર, ધે સાથે આર. જુઓ અહીંયા વાક્ય રચનાનું આ બીજું સ્ટેપ છે. જે કરતા હોય એ પ્રમાણે ટુ બી ક્રિયાપદ એમ આવતું હોય તો એમ લખવાનું, ઇઝ આવતું હોય તો ઇઝ અને આર આવતું હોય તો આર. હવેનું જે ત્રીજું છે એ છે ક્રિયાપદ અને પછી લગાડેલું છે આઈએનજી. જ્યારે પણ ચાલુ વર્તમાન કાળમાં આપણે ક્રિયાપદ લખીએ તો એ મુખ્ય ક્રિયાપદની પાછળ એના અંતે આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે. એના માટેના કેટલાક નિયમો છે જે હવે આપણે જોઈશું. તો ચાલુ વર્તમાન કાળમાં વિધાન વાક્ય લખતી વખતે તેમાં ક્રિયાપદ કઈ રીતે લખી શકાય એ હવે આપણે સમજીશું. જ્યારે પણ ચાલુ વર્તમાન કાળમાં વિધાન વાક્ય લખીએ તો એ વિધાન વાક્યમાં ક્રિયાપદને અંતે આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે. તો હવે આપણે ક્રિયાપદ કઈ રીતે લખી શકાય એના નિયમો જોઈએ. પહેલો નિયમ છે, જો ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ કાઢી આઈએનજી મૂકો. આઈએનજી પ્રત્યે આપણે લગાડવાનો છે. તો પહેલાં શું જોવાનું છે? જો ક્રિયાપદના અંતે એટલે કે સૌથી છેલ્લે ઈ હોય તો ઈને કાઢીને આઈએનજી મૂકો. એટલે આ ક્રિયાપદ જુઓ શું છે? WRITE, રાઈટ. રાઈટ એટલે લખવું. આ ક્રિયાપદને ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય? WRIT પછી ઈ લખવાનો નથી, ઈને કાઢીને આઈએનજી લખવો. આ રીતે રાઇટિંગ, WRITING, રાઇટિંગ. એના પછીનું
TAKE ટેક. ટેક એટલે લેવું. ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈને કાઢીને શું લગાડવાનું છે? ING. સ્પેલિંગ શું થશે? TAKING ટેકિંગ. TAKING ટેકિંગ. પછીનું છે LOVE લવ. LOVING લવિંગ. COME કમ એટલે આવવું. આમાં પણ છેલ્લે ઈ છે, ઈને કાઢીને ING કમિંગ. COMING કમિંગ. તો આ પ્રથમ નિયમ તમારે યાદ રાખવાનો છે. જ્યારે પણ ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ લખો અને જો ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈને કાઢીને ING મૂકો. બીજો નિયમ, જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય તેની આગળ સ્વર હોય. છેલ્લો અક્ષર જો વ્યંજન હોય એની તરત પહેલાંનો અક્ષર સ્વર હોય. સ્વર એટલે A, E, I, O, U આ 5 મૂળાક્ષરો. છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ જો સ્વર હોય પણ સ્વર માત્ર એક હોવો જોઈએ તો છેલ્લો વ્યંજન બેવડાવી એટલે કે 2 વાર લખો પછી ING મૂકો. જોઈએ આમાં SIT સીટ એટલે બેસવું. છેલ્લો અક્ષર જુઓ T વ્યંજન છે, એની આગળનો અક્ષર છે I એ સ્વર છે. તો શું કરવાનું? છેલ્લો વ્યંજન 2 વાર લખવાનું. SITTING સિટિંગ. SITTING સિટિંગ. SWIM સ્વિમ એટલે તરવું. છેલ્લો અક્ષર M વ્યંજન છે, એની આગળનો અક્ષર જુઓ I સ્વર છે એટલે કેટલી વાર લખીશું? M 2 વાર. SWIM પછી લગાડીશું ING સ્વિમિંગ. SKIP સ્કીપ. સ્કીપ એટલે દોડવું કૂદવું. છેલ્લો અક્ષર P એની આગળ અક્ષર છે સ્વર I. SKIP. હવે કઈ રીતે લખીશું? SKIPPING. પછી RUN રન. રન એટલે દોડવું. RUNNING કારણ કે છેલ્લો અક્ષર N છે અને એની આગળ શું છે? U સ્વર છે. CLAPPING રન એટલે દોડવું, એનું શું થશે? રનિંગ. પછી છે ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી, એમાં ING લગાડીને શું લખવાનું છે? ક્લેપિંગ. તો આ 2 નિયમ ચાલુ વર્તમાન કાળમાં યાદ રાખવાના છે. ક્રિયાપદ તમારે આ રીતે લખવાનું છે. જો અહીંયા 2 સ્વર હોય, છેલ્લો અક્ષર જો વ્યંજન હોય પણ એની આગળના સ્વર જો 2 હોય, જો એક્ઝામ્પલ છેલ્લો અક્ષર K વ્યંજન છે પણ એની આગળના 2 અક્ષરો જુઓ તો 2 સ્વર છે, ત્યારે ફક્ત આપણે ING મૂકીશું. એટલે યાદ રાખવાનું, આ સ્વર અને વ્યંજનવાળો નિયમ ત્યારે જ આવશે જ્યારે સ્વરની સંખ્યા કેટલી હોય? ફક્ત ને ફક્ત 1. જો સ્વરની સંખ્યા 2 હોય
તો ફક્ત આઈએનજી મૂકો. તો છેલ્લો વ્યંજન બેવડાવવાનો એટલે કે 2 વાર લખવાનો નથી. પછી ત્રીજો નિયમ હવે આપણે જોઈએ. ત્રીજો નિયમ, જો ક્રિયાપદને અંતે છેલ્લે વાય હોય અથવા તો ડબલ્યુ હોય. જો ક્રિયાપદમાં સૌથી છેલ્લા અક્ષર વાય હોય અથવા તો ડબલ્યુ હોય, એની પહેલાં સ્વર હોય કે વ્યંજન હોય, ફક્ત આઈએનજી મૂકો. જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ ડબલ્યુ અથવા વાય એટલે કે છેલ્લો અક્ષર વાય હોય અથવા તો ડબલ્યુ હોય, એની આગળ સ્વર હોય અથવા તો વ્યંજન હોય, તો ફક્ત આપણે આઈએનજી લખીશું. PLAY. છેલ્લે વાય હોય કે ડબલ્યુ હોય, આગળ સ્વર હોય કે વ્યંજન હોય, એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે ફક્ત આઈએનજી લખવાનું છે. PLAY. પ્લે એટલે રમવું. એનું શું થશે? PLAYING પ્લેઇંગ. CRY ક્રાય એટલે રડવું. CRYING ક્રાઇંગ. CHEW ચ્યુ એટલે ચાવવું. CHEWING chewing. FLY fly. FLYING flying. છેલ્લે વાય છે, એની તરત આગળ સ્વર છે. આમાં છેલ્લે વાય છે, એની તરત આગળ વ્યંજન છે. વાયની આગળ સ્વર હોય કે વ્યંજન, આપણે બંનેમાં આઈએનજી લખીશું. આ એક્ઝામ્પલમાં છેલ્લે ડબલ્યુ છે, એની આગળ સ્વર છે, તો શું આવશે? આઈએનજી. મતલબમાં વાય હોય કે ડબલ્યુ હોય તો તમારે ફક્ત આઈએનજી લખવાનું છે. કેટલા નિયમ યાદ રાખવાના છે? ટોટલ 3. પહેલો નિયમ, જો ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈને કાઢી આઈએનજી મૂકો. બીજો નિયમ, જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, એની આગળનો અક્ષર જો સ્વર હોય, પણ એની આગળ સ્વરની સંખ્યા માત્ર 1 હોવી જોઈએ, 1 સ્વર હોવો જોઈએ, તો છેલ્લો વ્યંજન બેવડાવો એટલે કે 2 વાર લખો અને પછી લગાડો આઈએનજી. જો 2 સ્વર હોય, છેલ્લો વ્યંજન હોય અને એની આગળ સ્વર 2 હોય તો ફક્ત આઈએનજી મૂકો. ત્રીજો નિયમ છે વાય અને ડબલ્યુનો. જો છેલ્લે વાય હોય કે ડબલ્યુ હોય, એની આગળ સ્વર હોય કે વ્યંજન હોય, આપણે ફક્ત ને ફક્ત આઈએનજી લખવાનું છે. હવે આ આઈએનજી તમે લખો છો, ક્રિયાપદને આઈએનજી લગાડો છો અને જે બને છે એને કહેવાય છે વર્તમાન કૃદંત. તો હવે આપણે આ વર્તમાન કૃદંત બનાવતા શીખીએ. બોર્ડ પર કેટલાક એક્ઝામ્પલ લખીશું અને એને વર્તમાન કૃદંત આપણે બનાવીશું. બોર્ડ પર કેટલાક ક્રિયાપદ લખ્યા છે જેને આપણે આઈએનજી લગાડીને એનું વર્તમાન કૃદંત બનાવીશું. RING રિંગ. રિંગ એટલે વાગવું. એમાં આપણે શું લખીશું? ING રિંગિંગ. RING રિંગિંગ. એના પછી CLOSE ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. તો આમાં જુઓ છેલ્લે ઈ છે. પહેલો નિયમ, જો છેલ્લે ઈ હોય તો ઈને કાઢીને આઈએનજી મૂકો. CLOSING ક્લોઝિંગ. પછીનું GO ગો. ગો એટલે જવું. GOING ગોઈંગ. પાછળ લાગશે ING. PULL પુલ એટલે ખેંચવું.
PULLING પુલિંગ. DANCE ડાન્સ, છેલ્લે ઈ છે, ઈને કાઢીને ING, DANCING ડાન્સિંગ. CLEAN ક્લીન. આમાં જુઓ છેલ્લો અક્ષર વ્યંજન છે, એની તરત આગળ સ્વર છે, પણ એની તરત આગળ સ્વર છે એટલે સ્વર બે છે, તો માત્ર ING લખીશું. CLEANING ક્લીનિંગ. STAND સ્ટેન્ડ, STANDING સ્ટેન્ડિંગ. DRIVE ડ્રાઈવ, છેલ્લે ઈ છે, ઈને કાઢીને ING, DRIVING ડ્રાઇવિંગ. RIDE રાઇડ, છેલ્લે ઈ છે, ઈને કાઢીને ING, RIDING રાઇડિંગ. GIVE ગીવ, ઈને કાઢીને ING, GIVING ગિવિંગ. STUDY સ્ટડી, જુઓ છેલ્લે Y છે, Y હોય કે W હોય એની આગળનો કોઈ પણ અક્ષર હોય આપણે ફક્ત ING લખીશું. STUDYING સ્ટડીંગ. EAT ING eating. SLEEP sleep, SLEEP ING sleeping. જુઓ છેલ્લા બંને ક્રિયાપદ, છેલ્લા અક્ષર તો વ્યંજન છે, એની આગળ સ્વર પણ છે, પણ સ્વર જુઓ બે છે, ઈ અને એ. સેમ એવું આમાં ડબલ ઈ છે, એટલા માટે છેલ્લો અક્ષર આપણે બેવડાવ્યો નથી. તો આ 3 નિયમને આધારે આપણે આ રીતે ક્રિયાપદ લખતા શીખવાનું છે. તમારે એ નિયમો યાદ રાખવાના છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાદા વર્તમાન કાળના વિધાન વાક્યો, એના પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યો કઈ રીતે લખી શકાય તે શીખીશું. તે માટે તમને આ ક્રિયાપદ લખતા આવડવા જોઈએ, જેથી તમે વાક્ય લખી શકો. તો આ ING વાળા જે ક્રિયાપદ છે વર્તમાન કૃદંત, એ કઈ રીતે લખી શકાય એના નિયમો તમારે મોઢે કરવાના છે.